દેશની શરૂઆતમાં પૂર્વ કચ્છ પોલીસે ગુનેગારોને સબક શીખડાવ્યો છે। વરસાણા નજીક બે મિત્રોને માર મારી ₹3 લાખની લૂંટ ચલાવનાર 3 શખ્સનો પોલીસે વરઘોડો કાઢ્યો। જમના શેખ અને અબ્દુલ રજાક જેથરા અને નાસિરા શાહ શેખ નામના આરોપીઓને અંજાર પોલીસે વરઘોડો કાઢ્યો। રાજ્યભરમાં પોલીસની કડક કાર્યવાહીથી ગુનેગારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। જેટલા પણ લોકો કાયદાનો ભંગ કરી રહ્યા છે તેઓની આ રીતે સરભરા કરવામાં આવી રહી છે। વધુ જાણકારી મેહુલ પાસેથી મેળવીશું। મેહુલ, સમગ્ર ઘટના શું ઘટી હતી અને ત્યારબાદ શું સબક શીખવાડવામાં આવ્યો છે? વાત કરીએ તો નવા વર્ષની શરૂઆતમાં જ પૂર્વ કચ્છ પોલીસે ગુનેગારોને સબક શીખવાડ્યો છે। વરસાણા નજીક બે મિત્રોને માર મારીને ₹3 લાખની છે લૂંટ ચલાવવામાં આવી હતી, જેને લઈને જે આરોપીઓ છે ત્રણેય આરોપીઓને પોલીસે પકડી અને વરઘોડો કાઢ્યો છે, જેમાં જમન શાહ શેખ, અબ્દુલ રજાક અને નાસિર શાહ શેખ નામના 3 આરોપીઓ છે તેને અંજાર પોલીસે વરઘોડો કાઢ્યો હતો। જી આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ। તો હાલના દ્રશ્યો જોઈ રહ્યા છો, ફક્ત એક જ વખત સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે।